જય કિસાન. તો ખેડૂત મિત્રો, ચિંતાના સમાચાર છે. વૈશ્વિક હવામાન છે તેમની એક મોટી ચિંતાજનક જે ચેતવણી આવી છે તેની આજે વાત કરશું. ભારતીય હવામાન વિભાગ જે છે IMD તેને અગાઉ પણ કીધેલું. હવે તે જ રીતે વિશ્વની જે સંસ્થા છે જે WMOA, તો તેમને વૈશ્વિક આબોહવાની એક ખૂબ જ ચિંતાજનક ચેતવણી જાહેર કરી. જેમ કે પ્રશાંત મહાસાગરમાં ઝડપથી તાપમાન ઊંચું આવી રહ્યું છે, તે પાણી ગરમ થઈ રહ્યું છે જેને અલ નીનોની સ્થિતિ કહેવાય ને વધારે તે વિકાસ પામી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની આ હવામાન એજન્સી કહે છે કે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન અલ નીનો બનવાની આશંકા 80% હતી, જ્યારે નવેમ્બર 2026 સુધી તે ચાલુ રહેશે ને 90% કે તેથી વધુ શક્યતા અલ નીનો જે ઓશન કે જે મધ્ય તીવ્રતાનો હશે, જે આગળ જતાં વધુ મજબૂત બનવાની શક્યતા, તેના પ્રભાવથી ભારત સહિતના વિશ્વભરમાં દુષ્કાળ, દરિયાઈ અને જમીની હીટવેવ જોવા મળે. તેમજ WMOના મત અનુસાર અલ નીનો છવાતા ભારતમાં ચોમાસું નબળું રહી શકે. જો ઇન્ડિયન ઓશન જે ડાયપોલ કે જે IOD તેને હિન્દ મહાસાગરનો અલ નીનો કહે છે, જો તેનો ફેઝ પોઝિટિવ હોય તો તે અલ નીનો ના જે દુષ્કાળના પ્રભાવને શાંત કરવાની તાકાત ધરાવે. ભારતમાં સારો વરસાદ તે આપી શકે અને તે જ રીતે કે જે બીજું કે જીલિયન ઓસિલેશન એટલે કે MJO, આ જે વાદળોના પવનનું એક વૈશ્વિક ચક્ર હોય જે સમગ્ર પૃથ્વીમાં ચક્કર મારતું હોય. જો તે વિપુલ વૃષ્ટિ જે વરસાદની હોય તે આવી અને આપી શકે, તેને કોઈ એની લેવા દેવા નથી. તેને દરિયો કે તાપમાન કે વાતાવરણ પરિસ્થિતિ એ જે પટ્ટો છે તે સમગ્ર પૃથ્વીમાં ગોળ રાઉન્ડ લેતો હોય ને ત્યારે જ આપણે ચોમાસું હોય ને આપણા ઉપર આવે તો જે MJO છે તે અલ નીનોની અસરને ઘટાડી અને વરસાદ આપી શકે એવી તાકાત ધરાવે. અને જ્યારે તે ભારત પછી પસાર થાય ત્યારે જે નબળા ચોમાસાને પણ ભારે વરસાદમાં બદલાવવાની તાકાત ધરાવે. તો ખાસ તો ભારત સહિત ઘણા દેશોને જે સરકારને પણ કૃષિ, આરોગ્ય અને ઉર્જા વિભાગને જાગૃત કર્યા છે. કારણ કે સમયસર મળેલી ચેતવણી અને પૂર્વ તૈયારથી લાખો જીવને બચાવી શકાય. ને WMOના જે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સમુદ્રની સપાટી નીચેનું પાણી સામાન્ય પાણી કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે ગરમ થઈ રહ્યું છે. આ ચિંતાજનક વાત છે. સમુદ્રમાં જમા થયેલી જે આ વધારાની ગરમી છે જે સપાટીને ગરમ કરી નાખે છે ને પ્રશાંત મહાસાગરમાં વિષુવવૃત્તીય વિસ્તારમાં જ્યારે પવનો દબાણ ઘટે છે ત્યારે દક્ષિણ અમેરિકા તરફથી દરિયાકાંઠાના પાણીનું જે હોય તે પણ સામાન્ય રીતે ગરમ થવા લાગે છે. અને પાણીની આ જ ગરમીને અલ નીનો કહે છે. આ વૈશ્વિક પવનો અને વાદળોની પેટર્નને બદલી નાખે છે ને વિશ્વના હવામાનને મોટી અસર પુગાડે આવી ચેતવણી જાહેર થઈ છે. તો દરેક ખેડૂત મિત્રોએ સાવચેત તો રહેવાનું જ છે. આવતું વર્ષ શું કરે શું ન કરે, તો ચાલો કરીએ એક દુષ્કાળની તૈયારી. જય હિન્દ, જય કિસાન.